નમસ્કાર. વાત કરવી છે રાજુલામાં બનેલા એક પ્રેમ પ્રસંગની. પ્રેમી પંખીડાઓ ફરાર થયા અને ભોગવવું પડ્યું દીકરાના બાપને, અને તેમાં પોલીસને પણ બક્ષવામાં નથી આવ્યા. વાત કરવાની છે રાજુલા પંથકમાં બનેલા પ્રેમ પ્રસંગની, જેની ચર્ચા અત્યારે આખા અમરેલીમાં થઈ રહી છે, આખા ગુજરાતમાં થઈ રહી છે, કારણ કે અહીં પોલીસ પર પણ પથ્થરમારો થયો હતો. અને ત્યારમાં 40 લોકો જે હુમલામાં હતા તે તમામ ઉપર અત્યારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. શું છે સમગ્ર મામલો, કઈ રીતે એક છોકરા અને છોકરીના પ્રેમથી જે આખો મામલો સર્જાયો હતો તે ક્રાઇમ સ્ટોરીમાં બદલ્યો છે, તેની આજે વાત કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત તક અને હું છું કૃણાલ. વાત કરી રહ્યા હતા અમરેલીના રાજુલામાં આવેલું ખેરા ગામ, અને ત્યાં જે છે દેવસીભાઈ ગુજરિયા રહે છે. તેમનો દીકરો છે આકાશ ગુજરિયા તેમનું નામ છે. તેનો એક યુવતી જે તેના ગામમાં રહે છે તેની સાથે તે બંનેનો પ્રેમ મિલાપ હતો, પ્રેમ પ્રસંગ ચાલતો હતો, અને બંને નક્કી કર્યું, બંને પુખ્ત વયના હતા, અને બંને નક્કી કર્યું કે સમાજ અને પરિવાર નહીં માને એટલે આપણે ભાગી જવું જોઈએ. અને આમાં જે આકાશ અને જે પેલી દીકરી છે તે બંને ભાગી જાય છે. અને અહીંથી દીકરીનો પરિવાર જે છે તે ખૂબ આક્રોશમાં આવે છે અને તેણે વેર વાળવાની શરૂઆત કરી. અને આ વેર વાળવાની શરૂઆત થઈ કે આકાશ તો જે હતો દીકરો તે તો ભાગી ગયો હતો. તો તેમણે જે દીકરાનો પિતા છે દેવસીભાઈ ગુજરિયા તેમને પકડ્યા અને તેમને પોતાની વાડી પર લઈ ગયા. 6 થી 8 લોકો આવ્યા હતા, ને આટલા બધા માણસોને જોઈને જે પિતા હતા તે ગભરાઈ ગયા, અને ત્યારબાદ તેમને હિંડોરણા જે ગામ છે ત્યાં આ લોકો લઈ જાય છે. પોતાની વાડી છે ત્યાં દીકરીનો પરિવાર હાજર છે, અને તેમને પછી જાંબુડાના ઝાડે બાંધી દે છે. આ જાંબુના ઝાડે બાંધ્યા બાદ દોરીથી બાંધી દે છે, ને પછી આ તમામ લોકો જે છે દીકરીના તમામ પરિવારના લોકો આ વ્યક્તિને મારવા લાગે છે. અને આ વ્યક્તિ પોતાની પીડા વર્ણવે છે, તે તમે સાંભળો. એમાં એમ છો કે આ અમને લઈ ગયા ને તે છોકરી પાયલા બરાબર, તે વસારે બેહાડીને મને કાઢી ના જઈને તને બાંધવાનો છે, મારવાનો છે બરાબર. ને વસારે કાંઈ ડાયનો થતો ને આઈને મારી નાખે બરાબર. એ પાછો એને એમ કીધું કે હવે ઘેર જઈને બાંધ્યો ને પછી મને માર્યો. ને એમાં 10-12 જણા આંડા હતા, ને ઈવડાના ટોળું હતું ઘણું જાજુ. ઈવડા બધા હરપી પડે બાયું ને એમાં પોલીસ વાળા મને મારી નાખે તો પોલીસ વાળા ઉપર હતો હુમલો કરવા મળ્યા છે. પોલીસ નો આવી હોત તો? પોલીસ નો આવી તો મને મારી નાખે સાહેબ. એવું એ તો સાહેબ મારા ભગવાન થઈ ગયા. પોલીસ ઉપર કઈ માથાકૂટ છે? હા, પોલીસ સમજાવે છે તો એને પાછળ માથાકૂટ કરવા મળે. તમે જોયું કે પિતાની સાથે કઈ રીતે અમાનુષી રીતે વર્તાવ કરવામાં આવ્યો, કઈ રીતે તેને તબલગી જે રીતે કહેવાય તેવી એક વેદના તેની સામે કરવામાં આવી, તેની ઉપર જે અત્યાચાર ઉજારવામાં આવ્યો, ને તે લોકો અહીંથી અટક્યા નહોતા. આ પરિવાર પર એટલું ખરાબ રીતે જુનૂન સવાર હતું દીકરી જે ભાગી ગઈ તેના કારણે. તેમણે શું કર્યું કે જ્યારે પોલીસ આવી, આ દેવસીભાઈએ સરપંચ, તે ગામના સરપંચ હતા, તેમને આ વાત જણાવી. પોલીસને સરપંચ એ પોલીસને આ વાત જણાવી, અને પોલીસ આવતા પોલીસે સમજાવવાની કોશિશ કરી. તો જે PSI હતા કેડી હડિયા અને તેની સાથે આવેલા જે તમામ બીજા સાથીદારો હતા તે તમામ ઉપર પથ્થરમારો પણ કર્યો હતો. અને આમાં પોલીસ જે ખાખી વર્દીમાં આવી હતી તેને પણ આ પરિવારે જે છે તે ખાખીનું પણ માન જાળવ્યું નહોતું. અને ત્યારબાદ અત્યારે DYSP તેમની સામે કડક કાર્યવાહી કરી રહ્યા છે, અને આખા મામલે તેમણે શું કહ્યું તે પણ સાંભળ્યું. દેવસીભાઈ ભોલાભાઈ ગુજરિયા જે છે, જે ભાગી જનાર દીકરાના ફાધર છે, પિતા છે, તેને બચાવવા માટે થઈ અને જે કોઈ સાહેબે પોલીસને ફોન કરી અને ઘટના સ્થળે આવવા માટે કહેલ, જેથી અમારી જે પીપાવાવની પોલીસ જે છે એ ત્યાં ઘટના સ્થળે પહોંચી જતા આજે દેવસીભાઈ ભોલાભાઈ ગુજરિયાને બચાવતા જે આ કન્યા પક્ષ, જે છોકરી પક્ષના જે સગાવાલા છે તેમને સારું ન લાગતા તે લોકોએ પોલીસ ઉપર પણ એક એસોલ્ટ કરેલ છે. અને વળતી કાર્યવાહીમાં તેનો જે એક સંલગ્ન કલમોની હેઠળ પીપાવાવ પોલીસ સ્ટેશનની અંદર પણ એક અલગથી ગુનો દાખલ કરવામાં આવેલ છે. અને આ તપાસની અંદર અત્યાર સુધી પોલીસે પોતાનું એક સવારે ઓપરેશન બહાર પાડી અને જેટલા પણ લોકોએ પોલીસ ઉપર એસોલ્ટ કરેલ છે તેને પોતાના બોડી ઓન કેમેરાની સાથે વેરીફાઈ કરી અને પોલીસ સ્ટેશન, પીપાવાવ પોલીસ સ્ટેશને અત્યારે રાઉન્ડ અપ કરેલ છે. અને જેની અંદર ટોટલ અત્યાર સુધીમાં 27 જેટલા આરોપીઓની ઓળખ થઈ ચૂકેલ છે, અને હાલ આગળની કાર્યવાહી અને તપાસ ચાલી રહી છે. કેટલી પોલીસ ઉપર હુમલો કરાયો? આની અંદર પીપાવાવ પોલીસ સ્ટેશનના PSI તેમજ તેમની સાથે
ગયેલા જે અમારા પોલીસના માણસો છે, અક્ષયભાઈ મોરી છે, પોલીસ કોન્સ્ટેબલ તથા બીજા એક પોલીસ કોન્સ્ટેબલ છે ચંપુભાઈ પોપટ, તેમજ 112ના જે સ્ટાફ છે રવિભાઈ, એ તમામને આ 4 થી 5 જણાઓને ઈજા કરેલ છે. તો પ્રેમ પ્રસંગોમાં કઈ રીતે કાનૂન હાથમાં લેવાઈ રહ્યા છે, તેના કિસ્સાઓ કેટલા વધી રહ્યા છે, તેની આજની ક્રાઇમ સ્ટોરીમાં વાત કરવી છે. આ સાથે નવો પણ એક જે ન્યૂઝ આવ્યા છે, સમાચાર આવ્યા છે, તેની પણ વાત કરવી છે. કિંજલ રબારી સાથે જોડાયેલા છે. આજ કિંજલ રબારી જે ખૂબ ફેમસ ગાયિકા છે અને તેઓ ચર્ચામાં આવ્યા હતા. તેમણે જ્યારે અશોક ચૌધરી નામના એક યુવક સાથે લગ્ન કર્યા હતા અને ત્યારબાદ સમાજ આખો સામે આવ્યો હતો અને રબારી સમાજના કહ્યા મુજબ પરિવારે મનાવ્યા અને ત્યારબાદ કિંજલ રબારી જે છે તે પોતાના પતિને છોડીને આવી જાય છે અને ત્યારબાદ હવે જ્યારે ડિવોર્સ લેવા જઈ રહ્યા હતા, ત્યારે તેમની કોર્ટમાં જ્યારે વાત ચાલી રહી હતી અને મુદત પડી હતી, ત્યારે જે અશોક ચૌધરી છે, જેણે કિંજલ રબારી સાથે લગ્ન કર્યા હતા, તેમણે એક નવો આરોપ લગાડ્યો છે, ફરિયાદ નોંધાવી છે અને તેમાં એવું કહ્યું છે કે કિંજલ રબારીના પરિવારવાળાઓએ તેમની ઉપર જાનથી મારી નાખવાની કોશિશ કરી છે, તેમની ઉપર હુમલો કર્યો છે અને આ અત્યારે બનાવ બન્યા છે. તો આવી રીતે ગુજરાતમાં જ્યારે દીકરા દીકરીઓ પ્રેમ લગ્ન કરીને ભાગી તો જાય છે, પણ તેમાં પરિવારને ભોગવવાનું આવે છે. આ વખતે પોલીસ પર પણ હુમલો થયો છે. આ મામલે તમારું શું કહેવું છે તે તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. જોતા રહો ગુજરાત તકને. હું છું કૃણાલ. મને રજા આપો. નવી માહિતી સાથે, નવી ક્રાઇમ સ્ટોરી સાથે જરૂર મળીશું. ધન્યવાદ.